કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં ને મજામાં જઈશો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે છે ને કુટુંબમાં અમે હમણાં 2 મહિના પહેલાં ખબર ને મેં વિડીયો મૂક્યો હોય તો એ દેરના લગ્નના નિવેદ છે આપણે એટલે આપણે જો નિવેદ જમવા જવાનું છે બનાવવા જવાનું છે એટલે મસ્ત મજાના રેડી થઈ ગયા જસઈ જો રેડી થઈ ગયો તો દેરાણી અને મમ્મી પાછળથી આવશે ને 8:15 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જો સરસ રેડી થઈ અને રસોઈ બનાવવા જઈએ છીએ કંદોય છે પણ લાપસીને એવું તો આપણે બનાવવું પડે એટલે આ બાજુમાંથી કાકીને બરકતા જાય અને જઈએ તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો હું તમને અમારા નિવેદને બધું સરસ મજાનો બ્લોગ બતાવીશ હવે જો રસોઈ ઘરમાં આવતા રહ્યા છે અને રસોડામાં જો કોઈ નથી બધા પોતપોતાની રીતે તૈયાર થાય છે અને આમાં જો આપણે નિવેદની ખીચડી બને છે જો ખીચડી આપણે છે ને આવીને ઓરી દીધી અડધી બફાઈ ગઈ છે આમાં નીચે જેન્ટ્સ લોકો રસોઈ બનાવે છે ને એની માટે ચા બનાવ્યો છે તો આમાં અમારે છે ને ઝાઝી ખીચડી થાય આ ખીચડી છે આમાંય ખીચડી છે અને આમાં છે ને તલવટ છે તો એમાં તલવટ છે અને આમાં ખીચડી છે ને ખીચડી ને એવું બધું બહુ જાચું છે કારણ કે દેરાણી જેઠાણી બેયના લગ્નના નિવેદ બાકી હતા એટલે બધા જ નિવેદ જાજા છે એટલે દિવસે બંધોઈને કીધું છે રસોઈ બનાવવાનું અને આમાં જો આ દેરાણી ફુમતિયારા આના લગ્નના નિવેદ હજી આપણે બાકી છે એક આમાં છે આ જો લાડકવાયા દેર મસ્ત મજાના બધા હજી તો રેડી થાય છે અને આ જો દેરાણી જેઠાણી 4 લાઈનમાં બેસી ગયું છે આ મોટા પછી કોનો નંબર છે લીલાબાનો પછી કાકીનો અને છેલ્લે જો આ વહુના હાહુ આપણે આજે એની ઘેરે પ્રસંગ છે નિવેદને એવું છે એની ઘેરે આપણે બધા આવ્યા છીએ અને અત્યારે આપણે છે ને રસોડું સંભાળ્યું છે ને આપણે માતાજીને ઝારવાની લાપસી છે અને આને તળવાની ન હોય એમને આપણે જો આ ગળ અને ઘી ભેળવીશું અને આ પછી ચોખા છે દાદાના પહેલાં આપણે આ લાપસી તૈયાર કરી દઉં થાળ એ દેરાણી જેઠાણીના નિવેદ છે ને તૈયાર થઈ ગયા છે બધી બબ્બે વસ્તુ આનાના અને લગ્નના અમારે નિવેદ ભેગા હોય સરસ હવે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે 10 છે ને ઝાડવા જવાનું છે 10 વાગ્યામાં તો ન હોય હજી જો દેતવા કરવા મૂક્યો છે ભઠ્ઠો થાય પછી જાહે ને ત્યાં જો આપણી ખીચડી હવે થોડીક પાણી છે ત્યાં ખીચડી એ બફાઈ જશે હજી તો મહેમાન આવ્યા નથી કુટુંબના આવ્યા નથી હજી બધા આવશે 11 જેવો ટાઈમ થઈ જાય નો થાળ તૈયાર થઈ ગયો છે અને દેરાણી જેઠાણી મસ્ત આ જેઠાણી છે આ દેરાણી મસ્ત મેસિંગ સાડી પહેરી છે અને હવે એ ઝારવા જાય છે હા હુમાન બધા ભેગા જાય છે લાયન થઈ ગયા છે એનું પેલા છે ને નિવેદની પ્રસાદી લઈને અને 2 વાગી ગયા હતા ટાઈમ થઈ ગયો હતો નવરા થઈને આવી એટલે વાર લાગે ત્યારબાદ અમે શિવને ને નાહી ધોઈને હું રહ્યો એટલે પછી અમારે 3 સવા 3 છે ને કેવા જવાનું હતું હાંજે છે ને કાલે છે ને રાંદલ છે અને હાંજે નોતરવાના આપણે ગીત ગાવાનું હોય તો અને કથા છે કાલે હાંજે એટલે બધે કેવા ગયા હતા એટલે ટાઈમ ન મળ્યો અને જો આવી હું 5 વાગે વનડે ગઈ હતી ઢોરનું કરવા ત્યાં મમ્મી આમ જો રીંગણા બાફી રેડી કરી દીધા છે અને દેરાણી બપોર લગન હતા ઘરે બપોરે જમી પ્રસાદી લઈને અને વયા ગયા છે પાર્લરે પછી આગળ આવશે અને અત્યારે છે ને સાંજે આપણે 8 થાય ત્યાં પાછું ત્યાં જવાનું છે ગીત ને એવું બધું ગાવાનું માતાજીને નોતરવાના એટલે તમે બધા જોડાયા રહેજો આપણે એ બતાવી સવારનું એ બધું બતાવ્યું છે નિવેદનું ને એનું અને બીજું તો બધું છે ને જણ લોકો બનાવતા હતા એટલે ત્યાં કોઈ બાયું નહોતી એટલે એ તો હું કાંઈ શૂટ કરવા નથી ગઈ જે મેં બનાવ્યું ને અમે બધા હતા એ મેં શૂટ કર્યું હતું ને હાંજે એવું મસ્ત બધું બતાવીશ અત્યારે છે ને સીવું અને જસ અને એના કાકા માટે રોટલી બનાવવાની છે ઓળામાં હારે અને અમારે બધા હાટું બાજરાના રોટલા બનાવવાના છે અને 6 જેવો ટાઈમ થઈ ગયો છે અમારે 6 વાગે તો કોઈથી શાક કંઈ ન બન્યું ને બદલે આજે અડધું બની ગયું કારણ કે ઓલા ઘેરે જવાનું છે બપોરે ત્યાં જમાતા અને કાલે બપોરે ત્યાં જમવાનું છે એટલે હવે હું સરસ રોટલી બનાવી નાખું પછી છે ને જવાનું બહુ લેટ થઈ જાય તો જો લાલ છે ને ઓળાનો વઘાર થઈ ગયો છે આપણે અને સર આમ જો આ રોટલો અમારા ઉંદરભાઈ શિવ છે ને ઉંદરભાઈ આ રોટલો કોતરી ગયા ખાધો એટલો રોટલો દેરાણી મસ્ત મોટા રોટલા બનાવે છે મકાઈના પીળા તાવડી બારો જો આ રોટલો તો મમ્મી જો વાળું કરવાની તૈયારી કરે છે મેડાસ બધું એનું તૈયાર કરવા
અને આમાં જો અડધી રોટલી બનાવી છે આમાં આ ગરવામાં અને આમાં અડધા રોટલા મસ્ત ચાલ મારો હાથ હતો ને રોટલો માથે મૂકી દીધો ગરમ ગરમ શિવભાઈ જો જે વાલા કરે છે જે કેતો શિવ હાલો બાને રોટલો દઈ દો અમારે શિવ જોઈને આંટીને રમાડે અને મસ્ત મજાનો આપણો ઓળો રેડી થઈ ગયો છે અને મમ્મી તો છે ને કાચો ઓળો ખાય આપણે જો સરસ ધાણા નાખી લીલવણી કરી નાખી લાલમાંથી મમ્મી જો આવો કાચો ઓળો ખાય કઈ નહીં ખાવા વગરનો ચટણી ને તેલ નાખ્યું મીઠું હવે શિવભાઈ ને એવું જ બધું કાચું કાચું ખાવું હોય સવાર થઈ ગઈ છે અને માતાજી તેડી લીધા છે 6 લોટા તેડા છે માતાજીનું સ્થાપન કરી દીધું છે આજે છે ને બધું માતાજીનું જ કામ કર્યું અલગ અલગ જો બપોરે છે ને નિવેદ હતા અને સાંજે આપણે છે ને બધું ગીત ને એવું ગાયું હતું ને અત્યારે છે ને સવારમાં માતાને એવું તેડી લીધું છે અને બારી ગોણીઓ જમે છે અમારા શિવભાઈ મજા કરે છે હવે આપણે આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગન મારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો બધાય